તમને જે પ્રશ્નનો જવાબ સારો આવડે છે, ક્લિયર કટ આવડે છે, બધી બાબતો આવડે છે, એ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે, બરાબર? એટલે મેં શું કીધું, 9 પ્રશ્નમાંથી 6 પ્રશ્નોના ઉત્તર જવાબ તમારે લખવાના છે. 9 માંથી 6 સમજાણું? 9 માંથી 6 ના તમારે જવાબ લખી દેવાના છે. સમજાઈ ગયું ને સાહેબ? ઓકે. હવે જુઓ, પેલું છે ટૂંક નોંધ આપો, રશિયન ક્રાંતિ. વિદ્યાર્થી મિત્રો, મેં મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપ્યા હતા ને, મેં જ્યારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપ્યા હતા ને ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી સાહેબ. હું કીધી હતી? મેં ત્યારે શું કીધું હતું ભાઈ? ત્યારે મેં વિદ્યાર્થી મિત્રો કીધું હતું, બરાબર, મોટા અક્ષરે મેં તમને લખીને દીધું કે ભાઈ આ રશિયન ક્રાંતિ તમારા માટે અગત્યનો ટોપિક છે. હું કીધું? 1917 માં રશિયન ક્રાંતિ શરૂ થઈ. અહીંયા ધ્યાન આપજો બધા. 1917 ની અંદર રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વના ઘટના ગણાય છે સાહેબ. આ રશિયન ક્રાંતિની અંદર થયું શું હતું? તો કે ભાઈ રશિયાની અંદર જાર રાજાઓ હતા. જુઓ ભાઈ, આ જાર રાજાઓ છે એ પોતાનું ધાર્યું કરવા માંડ્યા હતા. ખરેખર રાજા કોને કહેવાય? જે પ્રજાનું ધ્યાન રાખે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. રાજા છે ને એ પ્રજાના ભગવાન સમાન હોય. હારો રાજા હોય ને તો એની પ્રજા સુખી હોય, અને આપખુદ રાજા હોય, બરાબર છે, પોતે પોતાનું ધાર્યું કરવા વાળો રાજા હોય તો એની પ્રજા દુખી હોય. એવું જ થયું ભાઈ. રશિયાની અંદર જાર રાજાઓ પોતપોતાનું મનમાયનું કામ કરતા હતા, પ્રજાનું સારું વિચારતા નહોતા અને નિરંકુશ હતા. જુઓ તમે, એને કોઈની બીક જ નહોતી, કારણ કે પોતે રાજા હતા, કોઈ એનો વિરોધ કરીએ કે એવું કઈ હતું નહીં. એટલે આ રાજાઓ છે એના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર નહોતો. જો ભાઈ સમજાવું, જેવી સ્થિતિ અંગ્રેજો જ્યારે ભારતમાં હતા અને આપણી કેવી હતી, આપણે કેવી ગુલામી ભોગવી, એવી જ સ્થિતિ આ જાર શાસકોના સમયની અંદર રશિયાના લોકોની આવી સ્થિતિ હતી. પછી શું થાય? મેં તમને કીધું હતું કે ભાઈ સહન શક્તિની લિમિટ હોય. જ્યારે તમારી ઉપર કોઈ ટોર્ચર કરે, જ્યારે તમને કોઈ હેરાન કરે, જ્યારે તમને કોઈ કનડે, તો એક સમયે માણસની ધીરજ ખૂટી જવાની છે. એક સમયે માણસ એનો વિરોધ કરવાનો છે, માણસ એનો સામનો કરવાનો છે, માણસ એને લાત મારશે જ તે, કારણ કે સહન શક્તિની લિમિટ હોય. એવી જ રીતે આ જાર શાસકો છે એ રાજાઓ આટલા બધા કઠોર હતા કે કોઈ વ્યક્તિ અધિકારીની માંગણી કરે, કોઈક વ્યક્તિથી, કોઈ નાગરિકથી ભૂલમાં એમ કહેવાય જાય કે અમને અમારા અધિકાર આપો, આવી વાત થઈ જાય ભૂલમાં, તો એના ઉપર શું કરવામાં આવતું? અત્યાચાર ગુજરવામાં આવતું. એને મારવામાં આવે, સજા કરવામાં આવે, એના ઉપર ન કરવાનું બધું કરવામાં આવે. રશિયા તો બહુ ઠંડો પ્રદેશ, તો એને સજા કેવી આપવામાં આવતા? તો કે ભાઈ રશિયાની કાતિલ ઠંડી ધરાવતા. રશિયામાં તો એકલો બરફ પડે, ફૂલ ઠંડો. વર્ખોયાંશ નામનો શહેર તો બહુ ઠંડુ. તો ન્યા શું કરે? કાતિલ ઠંડી ધરાવતા સાયબેરિયામાં મોકલી દેવામાં આવતા. આ જે લોકો જાર રાજાઓ છે એની સામે પડે, અથવા જાર રાજાઓને એમ કે તમે અમને અમારા અધિકાર આપો, આવું કે તો આવું એના ઉપર જુલ્મ ગુજારવામાં આવતો. 1905 માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયનો પરાજય થયો. આથી જારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ, તેને જાર રાજા સામે ભારે દેખાવ કર્યો. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા જારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠક થઈ, પરંતુ તેમાં પ્રજાને સંતોષ થાય એવા પગલાં બરખાસ્ત કરવામાં આવી. 8 માર્ચ 1917 ના રોજ પેટ્રો ગાર્ડન કામદારોએ હડતાલ પાડી. હડતાલોને દબાવી દેવા જાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું,
પરંતુ સૈન્ય ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનાવને રશિયન ક્રાંતિની શરૂઆત થઈ. ટૂંકમાં ઝાર રાજાઓ. બરાબર. હવે બીજો પ્રશ્ન, નીચેના ચિત્રનો અભ્યાસ કરી અને પ્રશ્નનો ઉત્તર આપો. આ જે નીચેનું જે ચિત્ર છે, આ જે ચિત્ર આપ્યું છે એ શેનું છે? યુનેસ્કોનું છે. કેનું છે ભાઈ? યુનેસ્કોનું. સાહેબ આ યુનેસ્કોનું વડું મથક ક્યાં છે? આ યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? તો યુનેસ્કોનું વડું મથક આવેલું છે ફ્રાન્સના પેરિસમાં. ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસ ખાતે આ યુનેસ્કોનું વડું મથક આવેલું છે. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસ ખાતે આ યુનેસ્કોનું વડું મથક આવેલું છે. સાહેબ આ યુનેસ્કો નામની સંસ્થાનું પૂરું નામ શું છે? આ યુનેસ્કો નામની સંસ્થાનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન. ફરીવાર કહું, આ યુનેસ્કો છે, બરાબર છે, એનું વડું મથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે. પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા શું કામ કરે? તો આ યુનેસ્કો નામની સંસ્થા છે દુનિયાના બધા દેશોમાં, સાંભળજો, દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, પહેલી વાત શૈક્ષણિક, બીજી વાત વૈજ્ઞાનિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે. આ સંસ્થા 3 કામ કરે: શૈક્ષણિક છે, વૈજ્ઞાનિક છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા આંતરરાષ્ટ્રીય જે સહકાર છે એ વધારવાનું કામ કરે છે. ડન છે સાહેબ. આ તો સમજાઈ ગઈ વાત છે. સાહેબ વડી અદાલતને કડીરૂપ સ્થાન ધરાવે છે. સાહેબ વડી અદાલત શા માટે કડીરૂપ સ્થાન છે? તો કે ભાઈ જો નીચે કઈ અદાલત છે? નીચલી અદાલત. એના ઉપર જિલ્લા અદાલત. આ જિલ્લા અદાલત અને સર્વોચ્ચ અદાલત એની વચ્ચે કઈ આવી જાય છે? વડી અદાલત. ટપ્પો પડે છે. જો આ વડી અદાલત ન હોય તો આ જિલ્લા, તાલુકા, નીચલી અદાલતો છે એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે, ન જઈ શકે, વચ્ચે ગેપ પડી જાય. પણ જો આ વડી અદાલત એ કડીરૂપ છે, કડી જોડે છે. કોને કોને? ટ્રાયલ અદાલત, જિલ્લા અદાલત અને સર્વોચ્ચ અદાલત વચ્ચે કડીનું કામ કરે છે, જોડાણનું કામ કરે છે. આપણા દેશની અંદર જે ન્યાયતંત્ર છે, આપણા દેશની અંદર જે કાંઈ પણ જે ન્યાયતંત્ર છે, અહીંયા ધ્યાન આપજો, આપણા દેશનું જે ન્યાયતંત્ર છે ને, ન્યાયતંત્ર, આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. આ શબ્દો યાદ રાખવાના. સ્વતંત્ર છે. બીજો એક શબ્દ શું આવે? નિષ્પક્ષીય છે. નિષ્પક્ષીય, બરાબર. એના પછી શું આવે? એકીકૃત આવે સાહેબ. એકીકૃત છે સાહેબ ન્યાયતંત્ર આપણું. એના પછી એક શબ્દ આવે સળંગ છે. આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર, નિષ્પક્ષ, એકીકૃત અને સળંગ છે. આ 3 શબ્દો તો આવડવા જ જોઈએ. આ બધા શબ્દો તો આવડવા જ જોઈએ સાહેબ. આ બધી વસ્તુ તો આવડવી જ જોઈએ. ડાયા છોકરાઓને આવું બધું આવડે અને આ બધું ભણાવેલું છે. આ તમારા સાહેબે તમને બહુ સમજાવીને ભણાવી દીધેલું છે, બરાબર. તો આવું બધું યાદ તમારે રાખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, સંસદીય અને પ્રમુખશાહીની અંદર શું? બરાબર. તો અહીંયા ધ્યાન આપો. લોકસભામાં સ્પષ્ટ બહુમતીથી જે પક્ષ ચૂંટાય, જે પક્ષ લોકસભામાં સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઈ જાય એ શું બનાવે? એનો વડાપ્રધાન તરીકે નિમવામાં આવે. દાખલા તરીકે ભાજપ છે, ભાજપ એને બહુમતી મળી તો વડાપ્રધાન ક્યાંથી બનશે? કયા પક્ષમાંથી બનશે? ભાજપમાંથી. હવે માની લો કે 10 વર્ષ કે 5 વર્ષ રહીને બીજી ચૂંટણી થઈ અને ભાજપની જગ્યાએ આમ આદમી પાર્ટી બહુમતી ધરાવે છે, બહુમતી પક્ષ ધરાવે, તો વડાપ્રધાન ક્યાંનો હોય? વડાપ્રધાન ક્યાંનો હોય? તો કે ભાઈ જે પક્ષને વધારે ટિકિટો મળી હોય, જે પક્ષને વધારે સીટ મળી હોય. ટૂંકમાં સંસદની અંદર જેને વધારે સીટો મળી હોય, જે પક્ષને, એમાંથી હું બનાવવામાં આવે? વડાપ્રધાન. આંબળો આમ જુઓ તમે, સંસદમાં સાંભળજો ભાઈ, સંસદમાં જે પક્ષને વધારે સીટો મળી હોય, એ પક્ષનો નેતા, એ પક્ષનો કોઈ નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે.
જે પક્ષને સૌથી વધારે મત મળ્યા હોય એમાંથી ગમે એક કોઈક નેતાને વડાપ્રધાન બનાવવો પડે, બીજા કોઈ નહીં. ટપો પીડ્યો. એને સંસદીય શાસન પદ્ધતિ કહેવાય. શું કહેવાય? સંસદીય. સંસદમાં જેને વધારે ટિકિટ મળે એમાંથી વડાપ્રધાન બનાવવાનો. સમજાણ ગયું? આ પહેલો પોઈન્ટ સમજાણો. અહીંયા જુઓ, રાષ્ટ્રના વડા પ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે. શું કીધું? રાષ્ટ્રના વડા પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિને લોકો સીધી રીતે ચૂંટે. એક વાત સાંભળજો ભાઈ, આપણા દેશની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો ભાગ નથી લેતા. લોકો સીધી રીતે, સાંભળજો, સીધી રીતે ભાગ નથી લેતા. સીધી રીતે ભાગ નથી લેતા બેટા. પણ અમેરિકાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? લોકો કરે છે. સીધી રીતે લોકો ચૂંટે છે રાષ્ટ્રપતિને. ટપો પડ્યો. તો સંસદીય શાસન પદ્ધતિ એટલે એવી શાસન પદ્ધતિ કે સંસદની અંદર જે પક્ષને વધારે સીટ મળે એમાંથી કોઈ એક નેતાને છે આપણે વડાપ્રધાન બનાવી દેવાનું. જ્યારે પ્રમુખશાહી શાસન પદ્ધતિ એટલે એવી શાસન પદ્ધતિ કે જેમાં રાષ્ટ્રપતિ છે એની ચૂંટણી લોકો સીધી રીતે કરે. લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે, લોકો રાષ્ટ્રપતિને ચૂંટે છે. ઓકે. સમગ્ર પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય ભાઈ. આપણા દેશની અંદર સંસદને જવાબદાર હોય છે, જ્યારે સમગ્ર પ્રધાનમંડળ છે એ રાષ્ટ્રપતિને જવાબદાર હોય. કોને? પ્રમુખશાહીમાં રાષ્ટ્રપતિને જવાબદાર હોય. પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહે. એનો મતલબ જ્યાં સુધી સંસદની અંદર જે પક્ષના વડાપ્રધાન હોય એ પક્ષની વધારે સીટો રહે ત્યાં સુધી એ પક્ષનો વડાપ્રધાન રહે. બાકી જેવી એની સીટ ઓછી થઈ જાય એટલે એ પક્ષનો વડાપ્રધાન જાય. પ્રધાનમંડળના પ્રમુખોની ઈચ્છા હોય ત્યાં સુધી એ હોદ્દા ઉપર રહી શકે. રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે, જ્યારે વહીવટી વડા વડાપ્રધાન છે. જ્યારે આમાં તો પ્રમુખ દેશના વહીવટી વડા તેમજ બંધારણીય વડા બધા આ જ છે. સાહેબ, પ્રધાનો વડાપ્રધાનના સાથીદારો છે, પ્રધાનો પ્રમુખના અમલદારો પણ ગણાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે ને સમજવા જેવો છે અને મજા આવે એવો પ્રશ્ન છે ને આવો પ્રશ્ન પાછો પરીક્ષામાં પૂછાઈ જાય હો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય ને આપણે આવડવો પડે, હે ને? આને તમે 2-3 વાર વાંચો એટલે કઈ નથી સમજાય એવું તો કઈ છે નહીં. સમજાઈ જાય એવો પ્રશ્ન છે. અને આપણે તો આવું બધું ભણી ગયેલા છીએ. ભારતમાં ઋતુ ચક્ર સમજાવો ભાઈ. ભારતમાં ઋતુઓ કેટલી છે આ હું કઈ ભણાવીશ નહીં. આ બધું તમને સમજાયું છે. લોકોએ કેટલા ઋતુના નામ આપ્યા છે, આવા કચેરીએ કેટલા આપ્યા છે, આવું આખું મેં ચાર્ટ દ્વારા સમજાવ્યું. તમને આખી એની પીડીએફ પણ મોકલી દીધેલી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, આ બધી ઋતુઓ છે. બરાબર. હવામાન સ્થિતિ બહુ તફાવત ઓછો છે. ઋતુઓને 2 સાથે લેવામાં આવે તો વર્ષમાં મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ બંનેના ભાગ કરી નાખો. આ બે અને આ બે એમ કરો તો 3 ઋતુઓ થાય: શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર. તો આ રીતે સમજાઈ લેવાનું છે. જંગલના વિનાશના કારણો. સાહેબ, જંગલો છે એ વિનાશના આરે છે, અથવા જંગલો છે દિવસે દિવસે દિન પ્રતિદિન જંગલો કાપવા માંડ્યા છીએ. હવે એ કાપીએ છીએ શું કરવા માટે? તો કે ભાઈ ઉદ્યોગો સ્થાપવા માટે. શું કાપવા માટે? ઉદ્યોગો. બીજી વસ્તુ તો કે ભાઈ રોડ રસ્તા બનાવવા માટે. બરાબર. વસાહતનું નિર્માણ કરવા માટે. ટ્રેનના પાટા નાખવા માટે. શાળા પછી હોસ્પિટલો આવું બધું બનાવવા માટે આપણે જંગલો કાપી રહ્યા છીએ. બરાબર. એ વાત તો સચ્ચાઈ છે, કારણ કે દિન પ્રતિદિન વસ્તી વધે છે તો આ બધું કરવું પડે એમ છે. પણ દેશમાં વસ્તી વધારો છે, આ પહેલું કારણ. રહેણાંકથી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ. શહેરીકરણ, ઉદ્યોગો દિવસે દિવસે વધતા જાય છે. ગામડું અને શહેર વચ્ચેનો ગેપ દિવસે દિવસે ઘટતો જાય છે, કારણ કે શહેરમાં હવે લોકોને માય એટલી જગ્યા છે નહીં, એટલે હવે શહેરો આગળ વધતા જાય છે. બહુ હેતુક યોજના, નહેરોનું નિર્માણ કરવું, રેલવે, સડક, હવાઈ માર્ગનું નિર્માણ કરવું. ટૂંકમાં આ બધી વસ્તુઓ છે એના કારણે જંગલો છે એનો નાશ થઈ રહ્યો છે. તો આ પ્રશ્ન છે ને, આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, આઈએમપી છે, કામનો છે, પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. યાદ રાખજો જે કહું છું એ તમારે પાકું કરતું જવાનું છે, હે ને?
ધ્રુવીલ વિસ્તારમાં જે વસવાટ કરે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી, આ પ્રશ્ન છે ને ઓલા લોક જીવનમાંથી છે. તો રાજસ્થાનની સ્ત્રીઓ ઘેડવાળા રંગીન ચણિયો પહેરે, કેડ સુધી પહોંચે એવો કબજો પહેરે, કારણ કે ગરમીથી બચવાનું હોય. જે વિસ્તારનો પહેરવેશ ને બધું કેના આધારે હોય ખબર? આજુબાજુના વાતાવરણના આધારે. દાખલા તરીકે કાશ્મીરમાં જાવ ને તો એ લોકો આખો પહેરવેશ પહેર્યો હોય. શું કરવા ખબર? કારણ કે ત્યાં ઠંડી દટલી હોય, ત્યાં ખુલ્લા વસ્ત્રો ન પહેરાય, ત્યાં ગરમ વસ્ત્રો પહેરવા પડે, હે ને? તો આ બધી વસ્તુ હોય છે. સાહેબ પશ્ચિમ ભારતના મેળાઓ, તો ભાઈ મેળાઓ તમારે જોઈ લેવાના છે. આ વાંચવાનો પ્રશ્ન છે એટલે આમાં કઈ હું વધારે સમય નહીં બગાડું. બરાબર, કાર્તિકી પૂર્ણિમાએ કયો મેળો ભરાય, ગુજરાતમાં કયા મેળા ભરાય છે, બરાબર, આ મેળાઓ વિશે વાત છે. બરાબર છે, તો આ બધી વસ્તુ તમે એકવાર જોઈ લેવાની છે તમારે. પૂર સમયે શું કરવું? સાહેબ પૂર આવે ત્યારે કરવાનું હું? પૂર આવે ને ત્યારે આપણે પેલા તો પૂરને રોકી નથી શકવાના, આપણે પેલા તો જાગૃત બનવાનું છે. બરાબર, કોઈ સલામત જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન પેલા કરવાનો છે. પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ છે એ કોઈ સલામત જગ્યાએ આપણે મૂકી દેવાની છે. પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, બેટરી હોય તો બેટરી, આવી બધી છે જીવન જરૂરિયાત વસ્તુ હોય ને એની એક નાની એવી કીટ તૈયાર કરી લેવી. થોડીક વસ્તુ આપણી હારે રાખવી. બાળકોને ભૂખ્યા ન રાખવા, કારણ કે નાના બાળકો છે માંદા પડી જાય અને ભૂખ પણ વધારે લાગે, અને ભૂખ્યા નહીં રાખવાના. પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું. કેમ ખબર? કારણ કે પૂર છે એમાં બધું ડોળું પાણી હોય, અને આ ડોળા પાણીના કારણે ઘણીવાર રોગ થાય. બરાબર, તો આના કારણે પાણી ઉકાળીને પીવાનું, ગરમ કરીને પીવું. રેડિયો અને મોબાઈલની અંદર જે કાંઈ પણ સમાચાર આવતા હોય એ સમાચાર ઉપર તમારી નજર છે એ ચાંપતી રાખવી. સાપ અને અન્ય જીવ જંતુઓથી તમને નુકસાન ન થાય એનું પણ થોડી કાળજી આપણે રાખવી પડે, કારણ કે પૂર હોય, પાણી હોય, ભેજવાળું હોય તો જીવ જંતુઓ પણ સાથે સાથે આવતા હોય પાણીના પ્રવાહના કારણે. આપણે બરોડા ને એની કોર તમે જાઓ તો બરોડામાં ને એમાં તો વરસાદ આવે ને, વરસાદ, કારણ કે મારું મામાનું ઘર બરોડા છે, હું ઘણી વાર જાઉં તો વરસાદ ચોમાસાનું સમય હોય તો ચોમાસાના સમયમાં સિટી વિસ્તાર હોય ને એમાં મગર આવી જાય, કારણ કે આજુઆ ડેમની અંદર બહુ મગરો છે. બરોબર, મહીસાગરની અંદર સૌથી વધારે શું છે? મહીસાગરની અંદર સૌથી વધારે મગરો છે. અને આ મગરોના કારણે એ ઘણીવાર પૂર આવે અથવા તો વરસાદ વધારે આવે ને તો એ મગરો જે નદીમાંથી મગરો ક્યાં આવી જાય? શહેરી વિસ્તારમાં આવી જાય. ક્યાં આવી જાય? શહેરી વિસ્તારમાં, હે ને? તો આ વસ્તુ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ના પ્રશ્નોની વાત કરીએ. ડી ના પ્રશ્નોની ચર્ચા કરવા માંડીએ. વિભાગ ડી છે એ આપણે જોઈ લઈએ. ચાલો સાહેબ, વિભાગ ડી માં તમને કેવા પ્રશ્ન પૂછાય? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ, જો મેં તમને ઓલા આઈએમપી 25 પ્રશ્ન આપેલા, અને એ આઈએમપી 25 પ્રશ્નની અંદર એક પ્રશ્ન એવો હતો કે સુભાષચંદ્ર બોઝ વિશે તમારે બધું પાકું કરી લેવાનું છે. એનો જન્મ ક્યાં થયો હતો, એના પિતાનું નામ શું, માતાનું નામ શું, કેટલો અભ્યાસ કરેલો, ભારતના સ્વતંત્રતા સેનાનીમાં કઈ રીતે જોડાણા, તેને ભારતને આઝાદ કરવા માટે કેવા કેવા પ્રયાસો, પ્રયત્ન અને મહેનત કરી, એ બધી વસ્તુ તમારે પાકી કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમે કંઈક અટકાવો અથવા તો તમને મજા ન આવે અથવા તમને સમજાય નહીં તો એના માટે એક સરસ મજાનો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દીધેલો છે. તમે ખાલી સુભાષચંદ્ર બોઝ એમ લખશો અથવા તો એમાં સર્ચ કરશો ને એટલે તમને આપણો વિડીયો મળી જશે. એટલે તમારે 9મા ધોરણ વાળા વિદ્યાર્થીઓને મૂંઝાવાની જરૂર નથી. તમે પેલા ખાલી પ્રશ્નો લખી લો અને નક્કી કરી લો કેટલા પ્રશ્નો મારે તૈયાર કરવાના. એ મને નથી સમજાતા, હું વાંચું છું સાહેબ, 3 વાર વાંચ્યા, 4 વાર વાંચ્યા, પણ નથી સમજાતું તો તરત વિડીયો જોઈ લેવાનો અને સાથે બુક રાખવાની ને પેન રાખવાની. સાહેબ જે સમજાવતા જાય એ લખતું જવાનું, 2-4 વાર રિવિઝન કરવાનું, એટલે બધું આવડી જાય. બરાબર, એટલે હું આવડી જાય, બધું આવડી જાય, એમાં કઈ હોતું નથી. જો અહીંયા જો એ જ કીધેલું, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો? તો ભાઈ 23 જાન્યુઆરીના રોજ એનો જન્મ થયેલો, અને 1897 ના રોજ ઓરિસ્સા એટલે કે ઓડિશા રાજ્યની અંદર થયો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી અને વધુ અભ્યાસ માટે તે ક્યાં ગયા? ઇંગ્લેન્ડ ગયા. તેને લંડનમાં આઈસીએસ એટલે કે આજે જે યુપીએસસી ની પરીક્ષા છે એ સમયે કઈ પરીક્ષા લેવામાં આવતી? આઈસીએસ, અઘરામાં અઘરી. એ આઈસીએસ ની પરીક્ષા છે, હોશિયાર હતા ભણવામાં એટલે એને 4થા નંબરે પાસ કરેલી. અને પછી એનામાં ક્રાંતિના બીજ વવાડા. 1923માં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ સાથે એનો ભેટો થયો, જોડાણા. ટૂંક સમયમાં યુવાનોના નેતા, કારણ કે યુવાનો માટે અવાજ ઉઠાવતા યુવાનો છે એને રોલ મોડેલ માનતા, આઈડિયલ માનતા હતા.
એટલા માટે સુરત પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતા. ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે એક વૈચારિક મતભેદ હતો, મનભેદ નહોતો, કારણ કે બંને એવું ઈચ્છતા હતા કે ભારતને આઝાદી મળે, ભારતને સ્વતંત્રતા મળે, ભારતને સ્વરાજ્ય મળે, પરંતુ બે અલગ રસ્તો હતા. થોડાક સુભાષચંદ્ર બોઝ છે એ આક્રમક સ્વભાવ વાળા હતા, જહાલવાદી વિચારધારા ધરાવતા હતા, જ્યારે ગાંધીજી અહિંસાને માનતા હતા. ગાંધીજી એવું કહેતા કે આપણે રિક્વેસ્ટ કરીને જે કાંઈ પણ કાયદાકીય રીતે જે આઝાદી મળે છે એ રીતે લેવી છે, આપણે કોઈ પણ ખૂન ખરાબા અથવા તો કોઈ પણ હિંસાના માર્ગે આપણે જવું નથી. બંનેનો રસ્તો અલગ હતો, એટલા માટે બે અલગ પડી ગયા. પરંતુ દેશને આઝાદ કરવા બંને મહાપુરુષો એને પોતાનું હાડ ગાળી દીધા છે, એને પોતાના જીવ રેડી દીધા છે. એમાં એક પણને હારા કે મોડા નહીં, બંને સારા હતા. બધા આપણા દેશના જે દેશ નેતાઓ હતા એનામાં એક જ ભાવના હતી, મારા દેશને આઝાદ કરવો છે, મારા દેશને સ્વરાજ્ય અપાવવું છે અને આવનારી જે પેઢી છે એને આ અંગ્રેજોની ગુલામીમાંથી મારે મુક્ત કરવો છે. આવી એની સ્પષ્ટ વિચારસરણી હતી, વિચારધારા હતી. હે ને? તો આ બધી વસ્તુ તમને બેટા આવડવી પડે. ત્યાર પછી બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા તેઓએ આરજી હુકુમતની સ્થાપના કરી. બરાબર, આ બધી વસ્તુ તમારે સુભાષચંદ્ર બોઝમાં જોઈ લેવાની છે, તો એ વસ્તુ વ્યવસ્થિત જોઈ લેવાની. ઠંડા યુદ્ધ સાહેબ, મેં પહેલા જ કીધું હતું, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ઠંડુ યુદ્ધ સાહેબ. આ ઠંડુ યુદ્ધ છે એ વિચારોથી થયું હતું ભાઈ, આમાં કોઈ શસ્ત્રોનો ઉપયોગ નહોતો થયો. બરાબર છે, અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ થયું અને આ કોઈ શસ્ત્રોનો યુદ્ધ નહોતું, આ એક વૈચારિક યુદ્ધ હતું, આ એક વિચારધારાનું યુદ્ધ હતું. સાહેબ, ઠંડા યુદ્ધનો સમય હતો ત્યારે ભારતે કયા દેશ સાથે જોડાનું? અમેરિકા એમ કહેતું હતું તમે અમારી સાથે જોડાવ, રશિયા એમ કહેતું હતું તમે અમારી સાથે જોડાવ. સાહેબ, ભારત કોની સાથે જોડાનું? ભારત એક પણ સાથે નહોતા જોડાણા, તટસ્થ રહ્યા હતા. એનું કારણ પણ મેં તમને સમજાવેલું કે ભારત જે આઝાદ થયું હતું, આઝાદ થયું હતું એટલે ભારતની સ્થિતિ તો હાવ ખરાબ હતી. અંગ્રેજો આપણી સ્થિતિ કંગાળ કરીને ગયા હતા, આપણી કોઈ આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. એટલે ભારતના નેતાઓએ વિચાર કર્યો કે આમાં કોઈ હારે જોડાવાય નહીં. જો આપણે અમેરિકા હારે જોડાઈએ તો રશિયાને ખોટું લાગે, રશિયા આપણું દુશ્મન બની જાય, અને જો રશિયા હારે જોડાય તો અમેરિકા દુશ્મન બની જાય. આમાં કોઈ નહીં અત્યારે દુશ્મન આવટ લેવાય નહીં. આપણા દેશના નેતાઓ બધા બહુ સમજુ વિચારધારા વાળા હતા. એટલે એ સમયના નેતાની વાત કરું છું ભાઈ. એટલે શું કર્યું ભાઈ? એટલે ભાઈ નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ હારે જોડાવું નથી. બિન જોડાણવાદી નીતિ, તો એ પણ તમારા માટે આઈએમપી પ્રશ્ન બને. બિન જોડાણવાદી નીતિ એટલે શું? બિન જોડાણવાદી નીતિ વિશે સમજાવો, એ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે ને, તમને આવડવો પણ પડે. તો આ વસ્તુ જોઈ લેવી તમારે. દીવ, દમણ અને ગોવા સાહેબ, મેં તમને ઓલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન દીધા ને, એમાં એકમાં તમને કીધું હતું કે હૈદરાબાદને ભારતમાં કઈ રીતે જોડવામાં આવ્યું, જમ્મુ કાશ્મીરને ભારતમાં કઈ રીતે જોડવામાં આવ્યું, ઓપરેશન વિજય, આ એક પ્રશ્ન કરી નાખવાનો. હવે આ દીવ, દમણ ને ગોવાને કઈ રીતે જોડવામાં આવ્યું? તો 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. એ સમયે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝોના રાજ હતા. ભારત આઝાદ થયું ને તો એ પોર્ટુગીઝ પ્રજા હતી, ફ્રેન્ચ પ્રજા હતી. ફ્રેન્ચ પ્રજાને કીધું કે ભાઈ તમે વૈયા જાઓ હવે શાંતિથી, હગે વગે. તી તો વૈયા ગયા, પણ પોર્ટુગીઝ પ્રજા તો ગયા જ નહીં, એને કાઢવા પડ્યા. એના માટે ઓપરેશન વિજય કરવું પડ્યું. હે ને? તો આ બધી વસ્તુ છે તમારે જોઈ લેવાની છે ભાઈ. બરોબર, સમજાઈ જાય એવું છે, આમાં કોઈ અઘરું છે નહીં. બરોબર, પણ પ્રશ્નો યાદ રાખજો જે કહું છું એમ. 18 ડિસેમ્બર 1961માં જે અભિયાન કરવામાં આવ્યું પોર્ટુગીઝોને ભારતમાંથી કાઢવા માટે, 19 ડિસેમ્બરે રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર ડી સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ ગોવા, દીવ, દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. ત્રણેય સંસ્થાનો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવ્યો, નકર પોર્ટુગીઝોનું શાસન હતું. બરાબર, એવું એક કહેવત પણ પડેલી કે દીવ, દમણ અને ગોવા બરાબર છે, ફિરંગી બેઠા રોવા. ફિરંગી, પોર્ટુગીઝોનું બીજું નામ ફિરંગી હતા. એને એમ હતું કે ભાઈ અમે અમારો પ્રદેશ છોડીને જઈએ. એલા ભાઈ નહીં, તમે તો બીજાનો પ્રદેશ કબજે કર્યો હતો. આપણે આ ભૂમિ ઉપર રહેતા હતા ને એટલે એને પોતાનું લાગ્યું. એટલે જયારે ગયા ને ત્યારે રોતા રોતા ગયા, જાણે એનો પ્રદેશ હોય એમ. એનો પ્રદેશ નહોતો, પ્રદેશ તો આપણો હતો. આપણા લોકોએ એને રાજ કરવા દીધું. હે ને?
તો નાણાકીય ખરડા વિશે વાત, બંધારણીય જોગવાઈ, એ પણ પ્રશ્ન કામનો છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન, ચૂંટણી કઈ રીતે થાય ભાઈ? તો ભારતમાં છે ને બે રીતની ચૂંટણી થાય. એક તો પ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય. પ્રત્યક્ષ ચૂંટણીમાં એવું હોય કે લોકો મતદાન કરી શકે, સીધી રીતે મત આપી શકે. આ કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, તેમાં લોકો મત આપવા જાય. પણ રાજ્યસભાની ચૂંટણી હોય તેમાં આપણા લોકો નથી મત આપતા, પરંતુ આપણે જેને ચૂંટીને મોકલ્યા એ લોકો મત આપે. એક પ્રત્યક્ષ હોય ને એક પરોક્ષ હોય. રાષ્ટ્રપતિની ચૂંટણી હોય ને તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામાન્ય માણસ મત ન આપે. દાખલા તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે થઈ જાય ખબર ન પડે, રાજ્યસભાની ચૂંટણી ક્યારે થઈ જાય ખબર ન પડે. એમ શું કરવા? કારણ કે એને મત આપણે ન દેવાનો હોય. એને મત કોણ દે? આપણે જેને મોકલ્યા એ લોકો એને મત આપે. પરંતુ વિધાનસભાની ચૂંટણી હોય ને તો આમ તમારે સરઘસો નીકળે, સભાઓ યોજાય, ભજીયાની પાર્ટી હોય, કોઈક જગ્યાએ ઓળા રોટલાની પાર્ટી હોય, આવા બધા પાર્ટી કરે. શું કરવા ખબર? મત લેવા માટે. તમારી સોસાયટીમાં બ્લોક નખાવા મળે ને તમારી સોસાયટીમાં રેલી આવે ને સરઘસો નીકળે ને બરોબર જોરશોરથી પ્રચાર કરવા આવે ને એ બધું કેમાં? વિધાનસભા લોકસભામાં ને એમાં. પણ રાજ્યસભામાં કઈ ખબર ન પડે રાજ્યસભામાં ક્યારે ચૂંટણી થઈ, કારણ કે એમાં લોકો છે એ સીધી રીતે. અને એટલે જ તે જુઓ MLA નો પાવર કેવો હોય? વધારે હોય. કારણ કે લોકોનો પ્રતિનિધિ છે, લોકો એ ચૂંટ્યા છે તેનું તાકાત વધારે હોય ને. 10 લાખ 15 લાખ માણસો એક MLA ચૂંટાય. સાંભળજો, જાણવા જેવું જો કહું છું, આવું તમારે જાણવું જોઈએ. MLA નો પાવર શું કરવા હોય? આ 15 લાખ થયા, આ 15 લાખ પબ્લિકે 15 લાખ પબ્લિકનું નેતૃત્વ એની આગેવાની, સાંભળજો, એની આગેવાની એક MLA કરે. MLA એટલે ધારાસભ્ય. 15 લાખ લોકોનો કેપ્ટન. આ 15 લાખ લોકોના પ્રશ્ન લોકસભામાં વિધાનસભામાં કોણ રજૂ કરે? આ MLA. તો તાકાત તો હોય ને ભાઈ. MLA નું આમ પોસ્ટર લાગી જાય, ગાડીમાં લખી નાખ્યું હોય ફોર્ચ્યુનરમાં MLA, તો MLA ને કોઈ રોકે નહીં. શું કરવા? કારણ કે 15 લાખ લોકોનો શું છે? કેપ્ટન છે. આપણે આપણી સ્કૂલની અંદર ખાલી એક ક્લાસરૂમના કેપ્ટન હોય ને તો એ કેપ્ટનને યારવાર ભાઈબંધી રાખવી પડે. એટલે ભાઈ મારા નામ નો લખતો, ઓલા સાહેબ મારી સામે દાજ રાખે છે, મારા નામ નો લખતો, તું મારો ભાઈબંધ, તું મારો પાકો ભાઈબંધ. નવો નાસ્તો લેવે ને ભાઈ, જો નામ બામ લખતો નહીં, આપણે બે પાકા ભાઈબંધ હે ને. તો આ તો 15 લાખ માણસોનો એક નેતૃત્વ કરે છે. તો MLA નું પાવર એટલે હોય ભાઈ, એની સત્તા એટલે હોય છે, એનું હાલે છે એટલે. કારણ કે લોકોનો પ્રતિનિધિ છે, લોકોના પ્રતિનિધિનું પાવર છે આપણા દેશમાં. કારણ કે આપણા દેશમાં લોકશાહી છે અને લોકો જેને ચૂંટે છે એ તો મહાન માણસ હોય તો જ ચૂંટે એવું માનવાનું છે. સમજણ પડે છે? તો આ બધી વસ્તુ તમારા કામની છે ભાઈ. તમે બધા દાંત કાઢતા હશો કે આપણે ઘણીવાર લોકો ખોટા વ્યક્તિને ચૂંટી નાખે છે, પણ હવે એ તો આપણે જોવાનું ભાઈ. તમે બધા નાગરિક બનો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ સારા વ્યક્તિને, જે ખરેખર દેશનું ભલું ચાહે છે, જે ખરેખર લોકોનું ભલું ચાહે છે, એવા માણસને મત આપવો જોઈએ. જો ખોટા માણસને ચૂંટી કાઢવામાં આવશે, જો ખોટી વ્યક્તિને તમે મોટા પદ ઉપર બેઠાડશો તો એ મોટો ભ્રષ્ટાચાર કરશે. એ તમારું કોઈ દી સાંભળશે નહીં. તમારે કંઈક કામ પડ્યું હોય તો એ તમારે આગળ આવશે પણ નહીં. એકવાર જીતી જાય પછી. તો હારા માણસોને ચૂંટણીની અંદર જીતાડવા જોઈએ. આપણા દેશમાં કેવું છે દીકરા કે જ્ઞાતિવાદ ઉપર હાલે. આપણી જ્ઞાતિનો છે ને હાલો એને જીતાડી દઈએ, પછી ભલે ખરાબ માણસ હોય. એવું ન કરાય. કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય પણ બધા માટે કામ કરતો હોય, બધાનું સારું વિચારતો હોય, સેવાભાવી માણસ હોય, બરોબર છે, અને ભણેલો ગણેલો હોય તો આપણે એને મત આપવો પડે. એને મત અપાય. કેમ એને મત અપાય સાહેબ? તો ઈ કોઈકનું સારું કરશે, ઈ કોઈકનું ભલું કરશે, ઈ કોઈકનું કામ લાગશે. બરાબર છે? તો અભણ લોકોને તમે જીતાડી દેશો, અભણ લોકોને તમે મોટા પદ ઉપર બેઠાડી દેશો, તો એ તો પોતાના પદનું, પોતાની સત્તાનું, પોતાનો જે કહેવાય ને હોદ્દાનું ખોટો ઉપયોગ કરશે, એનો ખરાબ ઉપયોગ કરશે. ડિયર સ્ટુડન્ટ, યાદ રાખજો, તમે બધા 18 વર્ષના થાવ ને એટલે તમને વોટિંગ કાર્ડ આપશે, તમને ચૂંટણીમાં મત જવાનું, તમારે મત દેવા જવાનું. બરાબર? તમને કોઈ ના નહીં પાડે. તો આ બધી વસ્તુ દીકરાઓ તમને આવડવી પડે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો
તમારી માટે આખું આ બનાવેલું છે. આ નકશા માટેનું એક અલગ આખો હું વિડીયો તમારા માટે લાવીશ. બરાબર, તો આજનો જે આપણે આની પહેલાનો જે યુટ્યુબમાં લેક્ચર હતો વિદ્યાર્થી મિત્રો, એ લેક્ચરની અંદર મેં તમને યુટ્યુબમાં જે લેક્ચર હતો ને એની અંદર મેં વિદ્યાર્થી મિત્રો તમને કેટલી વસ્તુ કરાવી એ કહી દઉં. તો યુટ્યુબમાં જે લેક્ચર હતો ને એની અંદર વિભાગ એ કરાવ્યો. એક જ વાર વિદ્યાર્થી મિત્રો હું તમને છે ને થોડાક પ્રશ્નોનું અહીંયા એનાલિસિસ કરી દઉં, એટલે તમને શું છે ખબર પડી જાય ધોરણ 9 ના વિદ્યાર્થીઓને કેટલા પ્રશ્ન કરવા. બરાબર, યુટ્યુબની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ અને બી કરેલા. હવે અહીંયા ધ્યાન આપો, મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું એક લિસ્ટ બનાવું છું, એ જોઈ લેજો. મને જેટલા આ પેપરમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાગ્યા એ હું તમને અહીંયા લખાવી દઉં છું. બરોબર છે, યાદ આવે છે એટલા લખાવી દઉં, જેથી કરીને તમારે આટલા પ્રશ્નો કઈ બીજે ગોતવા જવા પડે નહીં. બરાબર, તો અહીંયા ધ્યાન આપો, ફરીવાર તમને બધા કહી દઉં છું. પહેલો જ પ્રશ્ન છે બરોબર, પ્લાસીનું યુદ્ધ. એના પછી વિદ્યાર્થી મિત્રો છે દાંડી કૂચ. એના પછી છે સાયમન કમિશન. એના પછી છે રોલેક ટેક, જલિયાવાલા બાગ. એના પછી છે વિદ્યાર્થી મિત્રો અસહકાર આંદોલન, ચોરાચોરી. એના પછી છે બિન જોડાણવાદી નીતિ. એના પછી છે સંયુક્ત રાષ્ટ્ર. Painted, Painless Learning.